ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम् अहं क्रतुरहं यज्ञः स्वदाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव स गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन। हम 8 श्लोकों ની અંદર છેલ્લા 4 શ્લોકોમાં ભગવાન सविशेषत्वं सार्वात्म्यं च प्रतिपाद्यते।
ભગવાન આ બધી વિશેષતાઓ ધરાવનાર છે એક બાજુ, આ બીજું સર્વનો આત્મા છે. તો ભગવાનમાં આ બધી વિશેષતાઓ કેવી રીતે આવી? માયા પરસ્ય બ્રહ્મણ મમૈવ માયા, મેં પરમ બ્રહ્મ છું, નિર્વિશેષ છું, મારી માયાને કારણે આ બધી વિશેષતાઓ ધરાવતો હોવ એવું ભાષું છે. માયા એટલે આભાસ ઉત્પન્ન કરે. તો તેથી ઇન્દ્રાદય શિવાદય કૃતુયજ્ઞ મંત્રાદયશ્ચ જગત સર્વમ, ઇન્દ્ર વગેરે વૈદિક દેવતાઓ હોય, શિવજી વગેરે પૌરાણિક દેવતાઓ, ક્રતુ યજ્ઞ મંત્ર વગેરે યજ્ઞ વગેરેના અંગો હોય, યજ્ઞના અંગો જગત સર્વમ, આ બધું અહમેવ ઇતિ, આ સર્વ હું જે છું. ઇતિ સ્વસ્ય વિશ્વતોમુખત્વમ પ્રતિપાદયતિ, આ 4 શ્લોકમાં ભગવાને પોતે વિશ્વતોમુખ છે, સર્વના આત્મા છે, સર્વ રીતે મુખ રાખીને રહેલો છે. એ પ્રકારનું પોતાનું જે આ સવિશેષ સ્વરૂપ છે એનું પ્રતિપાદન કર્યું ઉપાસના માટે. તો ટીકાકારે આ શબ્દની સમજ એવી રીતે આપી કે પ્રત્યેક શબ્દ કોઈનું કોઈ તો ઉપાસના માટે ઉપયોગી થઈ પડે. એટલે એમણે જ્યારે કોઈ ભરતા જગત ધરતા, જગતને ધારણ કરનાર કૂર્મા આદિ એ પ્રકારે કહ્યું. આ પ્રકારે કૂર્મના રૂપમાં હું જગતને ધારણ કરનાર છું, આ પ્રકારે હું મારી ઉપાસના થઈ શકે. પ્રભુ એટલે બધા નિયંતા હું છું. સાક્ષી એટલે આદિત્ય, ચંદ્ર, અનિલ, આ બધા સાક્ષી કહેવામાં આવ્યા, કારણ કે એ બધા રૂપમાં ભગવાનની ઉપાસના થઈ શકે. કોઈ કરવાના બધા સાક્ષી છે. તે જ રીતે બધા આ પ્રકારે બધા શબ્દોનો અર્થ એ પ્રકારે આપ્યો, જેથી ભગવાન સર્વનો આત્મા છે અને આ બધા રૂપની અંદર એની ઉપાસના થઈ શકે. તો 570 પાન પર કહ્યું, એ તેન ક્રતુયજ્ઞાદેહે સદસદંતસ્ય વસ્તુનઃ, અહમ ક્રતુ અહમ યજ્ઞ, ત્યાંથી માંડીને સદસત ચાહમ અર્જુન 16 થી 19 4 શ્લોકોની અંદર સર્વસ્ય બ્રહ્મ સ્વરૂપત્વાદ, આ બધું હું છું ભગવાન કે, એટલે આ બધું બ્રહ્મ એનું સ્વરૂપ છે. મુમુક્ષવી બ્રહ્મ વિદ્યા યદ્યદ વસ્તુ ઉપાસ્યતે, મુમુક્ષુ જે કોઈ વસ્તુ આમાં હોય એને બ્રહ્મ બુદ્ધિ, બ્રહ્મ છે એ પ્રકારની ભાવનાથી ઉપાસના કરે, ધ્યાન કરે. તદ્આત્મા ઉપાસ્ય બ્રહ્મત્વાત, તો કારણ કે એના આત્મારૂપે પરમાત્મા જ રહેલો છે માટે મુમુક્ષો ચિત્ત શુદ્ધિ, મોક્ષને કારણ કે બ્રહ્મનું ધ્યાન છે. ચિત્તને શુદ્ધ કરનાર કઈ વસ્તુ છે? બ્રહ્મ. બ્રહ્મની ભાવના જે ચિત્તને શુદ્ધ કરનાર છે. આ કોઈ પણ પદાર્થ બ્રહ્મની ભાવના માટે ઉપયોગી છે. કર્માત અને તે દ્વારા જ્ઞાન દ્વારા મોક્ષની સિદ્ધિ પણ થઈ શકે. અને બ્રહ્મ તસદ રૂપેણ વેદ છે. ટૂંકમાં આ બ્રહ્મ સર્વત્ર આત્મરૂપે સત રૂપે રહેલું છે. આ બધા જ પદાર્થો કહેવામાં આવે ને એમાં સત હોવા પણ તથા તો સરમ બ્રહ્મ એવા બ્રહ્મ અતિરિક્ત છે સત્વભાવાત, કે બ્રહ્મ કેવી રીતે સત રૂપમાં છે, ભાષે છે, પ્રિય છે, અસ્થિ ભાષે પ્રિય, એ તો બ્રહ્મ સ્વરૂપ આત્મા છે. અને એ સિવાય કોઈ નામ રૂપની સત્તા નથી. બધા નામનો આત્મા બ્રહ્મ છે. અને એ બ્રહ્મ સિવાય અસ્થિ ભાષે પ્રિય સિવાય નામ રૂપની કોઈ સત્તા નથી. તો કે ભાઈ આવું હોય તો આ વસ્તુમાં તો વિકાર થાય, એનો નાશ પણ થાય, બધું થાય નામ રૂપમાં. તો બ્રહ્મ દરેક નામ રૂપનો આત્મા હોય તો બ્રહ્મ પર એની અસર થાય કે ના? તો કે ના થાય. કેમ ના થાય? આ બધું અધ્યારોપિત છે. માટે અધિષ્ઠાન બ્રહ્મને કોઈ અસર ના થાય. માટે તેને ઈષ્ટ એ વસ્તુની બ્રહ્મ બુદ્ધિયા કૃતાપાસ્તી માટે ઈષ્ટ હોય, આપણને જેના પ્રત્યે પણ ભાવ હોય, જે વસ્તુ આપણો ભાવ જન્માવે
10મા અધ્યાય ભગવાન ઘણી બધી વાત કહે છે. સ્થાવરણા હિમાલય, શ્રુત સામ સુજાહ્નવી વગેરે. બ્રહ્મ બુદ્ધ્યા કૃતા ઉપાસ્તિ. તો જો કોઈ ઇષ્ટ વસ્તુ હોય, પૂજનીય હોય, ઈચ્છનીય હોય, એમાં બ્રહ્મ બુદ્ધિ કરીને જો એનું ધ્યાન કરવામાં આવે તો ફલાય ભવતી, જરૂર ફળ આપનારી બને. તો 518મા પાન પર આગળ કહે છે 20મા શ્લોકથી છેલ્લા પેરેગ્રાફમાં, એવમ મુમુક્ષુણા મંદબુદ્ધિના ઉપાસ સિદ્ધ્યૈ. ઉત્તમ અધિકારીની વાત કરી, મંદ અધિકારીની વાત કરી, મધ્યમ અધિકારીની વાત કરી આગળ, અને મંદ અધિકારીની આ શ્લોકમાં વાત કરી. બધા મુમુક્ષો છે પણ એમની યોગ્યતા પ્રમાણે મંદ બુદ્ધિના ઉપાસ સિદ્ધ્યૈ. તો જે લોકો બ્રહ્મનું સીધું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે ભાઈ એવી અધિકાર નથી ધરાવતા, એ બ્રહ્મની ભાવના દ્વારા ધીમે ધીમે બ્રહ્મને જાણે, એટલે એમની ઉપાસના માટે, ધ્યાન માટે કૃત્વાદિ અસદંતમ સર્વમ અહમ ક્રતુ અહમ યજ્ઞ સદસચ્ચાહમેવ છે. 16 થી 19 શ્લોકમાં ક્રતુથી માંડીને અસત સદસદ અસત સુધીનું સર્વમ અહમેવ, એ સર્વ હું જ છું. ఇది સરસ્ય સ્વમાત્રત્વમ પ્રતિપાદ્ય. જે કાંઈ છે હું જ છું એ પ્રકારે પ્રતિપાદન કર્યું. ટૂંકમાં મારાથી અન્ય કાંઈ નથી, એ કશાનું મારા સિવાય સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ બધા રૂપમાં હું જ છું એ પ્રકારે પ્રતિપાદન કરીને રાજવિદ્યાદ્યત્ર, રાજવિદ્યા રાજગોહ્યમ પવિત્રમ ઇદમુક્તમ વગેરે કહેવામાં આવ્યું. બ્રહ્મ વિદ્યા વ્યતિરિક્તાનામ વિદ્યાનામ. બ્રહ્મ વિદ્યા રાજવિદ્યા છે, એ સિવાયની વિદ્યાઓ અપર વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા વ્યતિરિક્તાનામ વિદ્યાનામ. બ્રહ્મ વિદ્યા સિવાયની જે વિદ્યાઓ છે એ ભૌતિક વિદ્યાઓ છે, અપરા વિદ્યા છે. એટલે કર્મ, અહીંયા આ સંદર્ભમાં કર્મને લગતી વિદ્યા. ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યા હોય તો કર્મકાંડમાં કર્મ વિદ્યા હોય. એ બધી જે વિદ્યાઓ છે સકલ વેદ શાસ્ત્ર અધ્યયન જનિતાનામ. તો એ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે બધા શાસ્ત્રો અધ્યયન કરવું પડે. વેદનું, વેદના અંગોનું, વ્યાકરણ વગેરે સિવાય તો આ બધી વસ્તુમાં સમજ ના પડે. શિક્ષા કલ્પ બધી વસ્તુઓનો અભ્યાસ કરવો પડે. મીમાંસાનો અભ્યાસ કરવો પડે એનો અર્થ સમજવા માટે. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે એનું અનુષ્ઠાન કરવા માટે. આમ સકલ વેદ શાસ્ત્ર અધ્યયન જનિતાનામ. બધા જ વૈદિક શાસ્ત્રો છે એના અધ્યયનના પરિણામે જે જનિતાનામ વિદ્યાનામ, જે બધી વિદ્યાઓ ઉત્પન્ન થઈ છે બધી કર્મકાંડને સંદર્ભમાં છે. કર્મકાંડના કેન્દ્ર રાખીને યુક્તમ સંસાર વર્ધકત્વમ એવ. આ વિદ્યા કેમ રાજવિદ્યા કેમ કહેવામાં આવી? બધી વિદ્યાઓ રાજા કેમ? કાંઈ બીજી બધી વિદ્યાઓ છે સંસારની વૃદ્ધિ કરનારી છે, આ વિદ્યા છે સંસારનો ધ્વંસ કરનારી છે. તો તે વખતે બ્રહ્મ વિદ્યા રાજવિદ્યા છે એ સમજાવવા માટે આ બધું કહેવામાં આવ્યું હતું કે બીજી બધી વિદ્યાઓ કેમ ઉતરતી છે? કારણ કે સંસાર વર્ધકત્વમેવ, એ બધી વિદ્યાઓ સંસારની વૃદ્ધિ કરનારી છે, અર્થાત જન્મ મૃત્યુની પરંપરાને ચાલુ રાખનારી છે. તદેવ અશ્રદ્ધધાના પુરુષા ઇત્યત્ર નિરૂપ્ય. પછીના શ્લોકમાં અશ્રદ્ધધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંત વગેરેમાં મુખ્યત્વે મીમાંસકોની આગળ ફિરકી ઉતારવામાં આવી, કારણ કે એ લોકો ઈશ્વરનો સ્વીકાર નથી કરતા. તો એમાં એ પણ એનું નિરૂપણ કરવામાં આવે. એ જ વખતે અધુના આપી વળી પાછા ભગવાન રહી ગયા હતા. અધુના આપી શેને માટે આવું કહેતા હશે? મુમુક્ષુણા વિવેક સિદ્ધિ. એટલે સમયે સમયે આવું પણ કરવું પડે. વળી પાછું મુમુક્ષને બરોબર યોગ્ય માર્ગ પર રાખવા માટે.
એમના માર્ગની એ સિવાયનો માર્ગ છે એની નિંદનીય છે પ્રિય માર્ગ. તો મુમુક્ષુ હંમેશા શ્રેય માર્ગનું જ અનુસરણ કરે. ક્યારેક ક્યારેક વળી ભગવાન પ્રેય માર્ગની વળી પાછી એના નિંદા કરતા હોય છે. તો મુમુક્ષુણામ વિવેક સિદ્ધ્યય, મુમુક્ષુમાં વિવેક જન્મવા માટે કે શ્રેય માર્ગ પસંદ કરવો જોઈએ, પ્રેય માર્ગ નહીં. તો પ્રેય માર્ગ છે ને પ્રેયસ એ બધી વસ્તુ બહુ લલચાવનારી હોય, તાત્કાલિક શું જન્માવનારી હોય, ઇન્દ્રિયો મનને આકર્ષણ કરનારી હોય. એટલા માટે માણસ એની પ્રભાવિત થઈને એને પસંદ કરે એ બધી સંભાવના છે. વિવેક જો હોય તો જ, વૈરાગ્ય હોય તો જ આ બધા પ્રલોભનોથી આપણે મુક્ત રહી શકીએ. મુમુક્ષુણામ વિવેક સિદ્ધ્યય, મોક્ષમાં વિવેકની સિદ્ધિ માટે અને તેથી વૈરાગ્યની સિદ્ધિ માટે. શેના પરથી વૈરાગ્ય? પ્રેય માર્ગ માટે. શેની પસંદગી? શ્રેય માર્ગની. પુનઃ પ્રતિપાદયતી, આ પ્રેય માર્ગ છે જેની આગળ નિંદા કરવામાં આવી હતી. વળી પાછું ભગવાન મોક્ષની વિવેકની સિદ્ધિ માટે વળી પાછું ફરી પ્રતિપાદન કરે છે. ત્રૈવિદ્યા દ્વાભ્યામ, 2 શ્લોકોમાં. તો 20મા શ્લોકમાં કહે છે त्रैविद्या मां सोमपाः पूतपापाः, त्रैविद्या मां सोमपाः पूतपापाः, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्, अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्, अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्. ત્રિવિદ્યા સોમપાહ પૂતપાપાહ. તો કર્મકાંડી લોકો છે એનું ભગવાન વર્ણન કરે છે. ત્રિવિદ્યા અર્થાત 3 વેદ છે, ઋગ્વેદ સામ, એનું અધ્યયન કરેલું છે જે લોકોએ, એટલે એ લોકોના વિદ્વાન છે. અર્થાત કર્મકાંડનું અધ્યયન, કર્મકાંડમાં નિષ્ણાત છે, કર્મ કરવામાં કુશળ છે, કર્મનો અધિકારીત્વ ધરાવનારા છે. સોમપાહ, સોમનું પાન કરનારા છે, એટલે સોમયાગ વગેરે કરનારા છે, જેમાં સોમની આહુતિ આપવા, એ પ્રકારના યજ્ઞની વાત કરવામાં આવી. યજ્ઞ પૂરો થયા પછી જે પ્રસાદ અમૃત જેને કહેવામાં આવે એનું પાન કરવામાં આવે. એટલે એ લોકો નશા માટે નહીં, પરંતુ હંમેશા એને અમૃત કહેવામાં આવે. બધી આહુતિ આપ્યા પછી જે દ્રવ્ય રહે એને અમૃત કહે, એને પ્રસાદ રૂપે. એનો અર્થ ઘણા બધા સોમયાગ કર્યા હોય અને સોમપાહ, સોમનું પાન કરનારા, પૂતપાપાહ, આ પ્રકારના વૈદિક યાગ કરવાના કારણે જેનું પાપ ઘણું ધોવાઈ ગયેલું છે. યજ્ઞૈ ઇષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે, યજ્ઞથી મારું યજન, મામ ઇષ્ટ્વા, આ યજ્ઞ દ્વારા મારું યજન કરીને મારી પાસે શું પ્રાર્થના કરે છે? સ્વર્ગતિમ પ્રાર્થયન્તે, સ્વર્ગ જવાની પ્રાર્થના કરે છે. તો જરૂર તે પુણ્યમ આસાદ્ય, આ પ્રકારના યજ્ઞો કરીને ઘણું બધું પુણ્ય પ્રાપ્ત કરે છે. તે પુણ્યમ સુરેન્દ્રલોકમ આસાને, એ લોકો સુરેન્દ્રલોકને પ્રાપ્ત કરે છે. આસાદ્ય પુણ્ય પ્રાપ્ત કરે છે, એ દ્વારા સુરેન્દ્રલોક, ઇન્દ્રલોક, સ્વર્ગને પ્રાપ્ત કરે. અશ્નંતિ દિવ્યાન દિવ્ય દેવ ભોગાન, દિવ્ય એટલે સ્વર્ગમાં, દિવ્યાન દેવ ભોગાન અશ્નંતિ, દિવ્ય દેવતાઓના ભોગ છે એમને ભોગવે છે. આ પ્રેય માર્ગની પરાકાષ્ઠા થઈ. તો ટીકાકાર કહે છે 519 પાન પર ત્રૈવિદ્યા શબ્દ સમજાવે છે. ત્રૈવિદ્યા, તો ત્રિવિદ્યા એમાંથી ત્રૈવિદ્યા એવો શબ્દ આવે. 3 વિદ્યાને ત્રિવિદ્યા કહેવામાં આવે. ऋग्यजु सामरूपा तिस्रशता विद्या त्रिविद्या, ये 3 વિદ્યાઓ છે.
ત્રણ શું તે વિદ્યાનું વિશેષણ છે, કર્મધારય સમાસ છે. કઈ ત્રણ ઋગ યજુષ ને સામ છે એને ત્રિવિદ્યા કહેવામાં આવે છે. આ ત્રણ વેદને ત્રિવિદ્યા કહેવામાં આવે છે. તાહાય અધિયંતે, એનું જે અધ્યયન કરે છે એને ત્રિવિદ્યા કહેવામાં આવ્યું. ત્રિવિદ્યાનું અધ્યયન કરનારને ત્રિવિદ્યા કહેવામાં આવ્યા. એટલે શું? ઋગ્યસામ અધ્યયનવંત, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ બધા વેદોનું અધ્યયન કરનારા. તો દર્શક જ્ઞાનવંતો બી માત્ર મંત્રોનું અધ્યયન કરનારા જ નહીં, પરંતુ એનો અર્થ પણ જાણનારા. એટલે ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, એટલે કેવી રીતે આ કર્મ કેમ બધાનું અનુષ્ઠાન કરો વગેરેનું જ્ઞાન ધરાવનારા છે. એ કેવા છે? એ કામિન. આવું અધ્યયન કરવું કે ગુનો નથી. અધ્યયન શેના કર્યું છે? પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે. આ બધા વેદો અનેક પ્રકારના કર્મનું વિધાન કરતા હોય અને એ ઘણું લોભાવનારો હોય. ઘણા બધા અર્થવાદ દ્વારા ઘણી પ્રશંસા કરવામાં આવે છે. લોભાય ને કામાત્મા સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ. ભગવાન બીજા અધ્યાયમાં કહ્યું કામિન, તો કે વિષય ભોગની કામના ધરાવનારા. સ્વયં સોમપાહ, સોમમ પિબંતી સોમપાહ. સોમનું પાન કરનારને સોમપાહ કહેવામાં આવ્યું. કયું પ્રમાણે જે બધા યજ્ઞોની વાત કરવામાં આવે છે, એ સામવેદની એમાં જે બધા યજ્ઞો કહેવામાં આવે, સોમ રસનું જે છે એની આહુતિ આપવામાં આવે. એટલે એ બધા યજ્ઞો કરનારમાં દૃષ્ટાંત આપવામાં આવ્યું. એ સિવાય બીજા ઘણા બધા વેદના યજ્ઞો છે જે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા છે, પણ એનું દૃષ્ટાંત આપ્યું. તથા એવા પૂદ પાપા, આ પ્રકારે સોમનું પાન કર્યું અર્થાત ઘણા બધા યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એ સોમનું પાન કરવાથી પૂદ પાપા એવું નથી. યજ્ઞનું અનુષ્ઠાન, સોમપાન એટલે શું બતાવે છે? એ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, જેને કારણે પૂદ પાપા, જેના પાપ બધા ધોવાઈ ગયા છે. પૂતાની નિર્ગતાની બહુવિધાની પાપાની એ સામને પૂદ પાપા સંત. જેના ઘણા બધા પાપ છે ને એ દૂર થઈ ગયા છે. હવે આ બે પ્રકારનું પુણ્ય છે. સકામ કર્મ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, એ કામના પૂરી કરીને ખર્ચાઈ જાય. નિષ્કામ કર્મ કરી પુણ્ય પ્રાપ્ત થાય, એ અંતઃકરણની અશુદ્ધિ દૂર કરે. એટલે કર્મ કરો એટલે પુણ્ય તો પ્રાપ્ત થાય. પણ એ કર્મ કઈ રીતે કરવામાં આવ્યું છે? કોઈ વ્યક્તિગત કામનાથી પ્રેરણા કરવામાં આવ્યું તો કર્મ એ કામના પૂરી કરશે. વ્યક્તિગત કામના વગેરે કરવામાં આવ્યું હોય તો એ શું કરે? તો જે પાપ આપણે બધા દુરિદક્ષય મમોપાત દુરિદક્ષય, મેં પૂર્વજન્મમાં સંચિત કરેલા દુરિતો છે એનો ક્ષય કરવા માટે. એટલે આ પ્રાયશ્ચિત્ત થઈ ગયો છે. આ બધું ટૂંકમાં પ્રાયશ્ચિત્ત કર્મ શાના માટે છે? પાપને દૂર કરવા માટે. આપણે કોઈ વિશેષ પ્રકારનું પાપ કર્યું હોય તો વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય, પરંતુ આપણા કયા પાપો છે ભગવાન જાણે. જે કોઈ પાપો હોય અત્યારે વર્તમાનમાં આપણી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, અને એ રીતે આપણા માર્ગમાં અવરોધરૂપ છે. અને તેથી એ પાપને દૂર કરવા માટે આપણે પુણ્ય કર્મ કરીએ. એમને દૂર ના થાય. કર્મથી પ્રાપ્ત થયેલા પાપ કર્મથી દૂર થાય. ઉપાસના માનસિક કર્મ દૂર થાય પણ ખરા, પણ કર્મયોગ તો આ બધું કર્મ કર્યું, આ સકામ કર્મ કર્યું, એથી જે પુણ્ય પ્રાપ્ત થયું એ તો માત્ર એમની કામના પૂરી કરવાનો ખર્ચાઈ જાય. જો એ જ કર્મ નિષ્કામ હવે કરવામાં આવ્યો હોત તો એમના જે દુરિતક છે અર્થાત જે સંચિત પાપ છે એનો ક્ષય થયો હોત, તો એ લોકો અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષના અધિકારી બન્યા હોત.
એવું ના કર્યું એમણે. પૂત પાપા ભૂતાની નિર્ગતાની બહુવિધાની પાપાની યેષામ તે પૂત પાપા. ઘણા બધા પ્રકારના પાપ જેમના દૂર થઈ ગયા છે, કારણ કે એ બધા પાપ છે ને એ આપણને વસ્તુ ભોગવાય ના દે. એ પણ ખરું. સામે જ પડ્યું ના ખાઈએ આપણે તો ગમે તે જે પેટમાં દુખે કશું થાય. એટલે વસ્તુ આપણે હોય છતાંય આપણું પાપ જો આવે તો આપણને એનો આનંદ ના લેવા દે. એટલે એ પ્રકારના પાપ દૂર થાય. તો વસ્તુને ભોગવવા માટે પુણ્ય જોઈએ, મફત નથી મળતું. આપણને જે કંઈ આનંદ પ્રાપ્ત થાય છે વિષયોનો પણ, એ પણ પુણ્યને કારણે થાય છે. એવા પુણ્યનો સંચય કર્યો હોય તો એ વિષયનું સુખ પ્રાપ્ત થાય. નહીં તો બધું હોય ને પેટમાં દુખોડા, માથું દુખો, જાત જાતનું થયા કરે અને એનો આનંદ ના લઈ શકીએ આપણે. આ તો ખાલી વિષયની વાત કરે. અને અનેક પ્રકારના વિષયોમાં સિનેમા જોયું છે, કંઈક ક્રાર થયો પછી પછી ટૂંકમાં મૂડ જતો રહ્યો, એટલે ટૂંકમાં આવું કંઈક થઈ જાય. જો પાપ વચમાં આવે તો આપણને આ વિષયનો આનંદ પણ ના લેવા દે. એટલે વિષયોનો આનંદ પ્રાપ્ત કરવા માટે પણ પુણ્ય જોઈએ. એટલે આપણે એમ માનીએ કે પેલા વિષયમાંથી આનંદ આવ્યો, પણ પૂરું પુણ્ય છે ને અનુકૂળતા કરી આપે, જેથી એ વિષયમાં પણ રસ પડે. એ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે મન પણ અનુકૂળ બને, બધું અનુકૂળ બને, જેથી એ વિષયનો આનંદ લઈ શકાય. એ માટે પુણ્ય જોઈએ. એ પ્રકારનું પુણ્ય આ બધા સકામ કર્મથી પ્રાપ્ત થાય. તો પૂત પાપા સંત યજ્ઞૈ ઇષ્ટવા યજ્ઞૈ અગ્નિષ્ઠોમ અતિરાત્રાદિ, આ બધા યજ્ઞનું નામ દીધું. અગ્નિષ્ઠોમ વગેરે એટલે આ બધા મુખ્યત્વે સામવેદની અંદર જે કહેવામાં આવેલા બધા યજ્ઞ. અતિરાત્રાદિ ક્રતુભિ, આ પ્રકારના વૈદિક કર્મ. ક્રતુ એટલે વૈદિક કર્મ. એ બધા યજ્ઞો દ્વારા ભિન્ન ભિન્ન દેવતાઓને આહુતિ આપવામાં આવે. ભગવાન કે મામ ઇષ્ઠા, મારું યજન કરીને. કયા આપનું યજન કરવાનું? કયું ભગવાન આગળ આ બધાના રૂપમાં હું જઈશું. એટલે આ બધા યજ્ઞો દ્વારા અષ્ટૌ વસવ, એકાદશ રુદ્રાહ, દ્વાદશ આદિત્યાહ, 8 વસુઓ હોય, એકાદશ રુદ્ર હોય, 12 આદિત્ય, પ્રજાપતિશ્ચ, વષટકાર, આ બધા દેવતાઓ છે. ઇતિ ઉક્ત દેવતા સ્વરૂપમ, આ બધા દેવતાઓના રૂપમાં કોણ રહેલું છે? ભગવાન. એટલે આમ બહારથી આ દેવતાઓને આહુતિ આપવામાં આવે, આ દેવતાઓને પ્રસન્ન કરવામાં આવે, એ દ્વારા ખરેખર તો કોણ પ્રસન્ન થાય છે? ભગવાન. એટલે ભગવાન કે મામ ઈષ્ટવા, યજ્ઞ દ્વારા મારું યજન કરે છે. કયા? આ દેવતાઓના રૂપમાં રહેલા મારું યજન કરે છે. ઈષ્ટવા યજન કરે, સમ્યક આરાધ્ય, સારી રીતે આરાધના કરીને. એટલે જે પ્રકારે અનુષ્ઠાન કરવું જોઈએ એ પ્રકારે વ્યવસ્થિત કરીને, જે પ્રકારે કહેવાનું આવ્યું હોય એ પ્રકારનો ઉપચાર વ્યવસ્થિત કરવા દ્વારા ભગવાનની આ દેવતાના રૂપમાં આરાધના કરવામાં આવે છે. સ્વર્ગતિમ પ્રાર્થયંતે, ભાવના કોની કરે છે? સ્વર્ગની ભાવના કરે છે. ત્યાં કે ટીકાકાર કે મને કે આ યજ્ઞ દ્વારા જો મારી પ્રાર્થના કરે તો મને મળ્યા, હું મળ્યો હોત. સ્વર્ગ માંગે તો સ્વર્ગ મળે છે. તો એમને સ્વર્ગ માટે આકર્ષણ કેમ છે? સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ. ક્યાં આવે છે? કઠોપનિષદનું વાક્ય છે. આ નચિકેતા કહે છે મહારાજને, સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ, ન તત્ર ત્વમ ન જરાયા બિભેતિ વગેરે ઉભે તીર્થવા અશનાયા વિવાસે શોકાદિકો મોદતે સ્વર્ગલોકે. ત્યાંથી લીધું હતું. જ્યાં જગ્યા તો વર્ણન હોય પણ એમણે ત્યાંથી લીધું. સ્વર્ગે લોકે ન ભયમ, સ્વર્ગલોકમાં કોઈ ભય નથી. કારણ મહારાજ આ
આપત્યા નથી, યમરાજા જ નથી, ત્યાં વૃદ્ધાવસ્થા પણ નથી, કોઈ ભૂખ તરસ રૂપી કોઈ દ્વંદ્વ પણ નથી, વગેરે વગેરે. પછી એમાં જ કે સ્વર્ગલોકા અમૃતત્વમ ભજનતે. સ્વર્ગલોકા એટલે સ્વર્ગ પ્રાપ્ત કરેલા જે લોકો છે, સ્વર્ગલોકને પ્રાપ્ત કરેલા છે એ લોકો અમૃતત્વ એટલે કે લગભગ આપેક્ષિક અમૃતત્વનો આનંદ લે છે, ભોગવે છે. સ્વર્ગ ફલમ શ્રુત્વા. હવે 3 વેદનું અધ્યયન કરો ને એટલે દરેકમાં સ્વર્ગનું કોઈ ને કોઈ વર્ણન તો આવે. આ પ્રકારનું વર્ણન આવે તે સ્વર્ગ ફલમ શ્રુત્વા. ઓહો, સ્વર્ગનું આવું ફળ છે. સ્વર્ગોમાં ભૂયાદિતિ, તો મને સ્વર્ગ મળવું જોઈએ, મને સ્વર્ગ પ્રાપ્ત થાવ. ઇતિ સ્વર્ગ સુખમ એવ કામયંતે. આ બધું કઈ વસ્તુ તમારું ધ્યાન દોરે છે, કઈ વસ્તુ તમારો પ્રભાવ, બધું બહુ કયું હોય વસ્તુમાં, ગ્રંથમાં તો બહુ કયું હોય, બ્રહ્મવિદ આત્મવિપરમ એ બધું પણ કયું હોય ને, પણ એની અસર નથી, આ બધાની અસર થાય છે. એ કયા પ્રકારનું માણસ છે એના પર, એટલે કામી માણસ હોય ને આ બધી વસ્તુઓ વધારે પ્રલોભન ઉત્પન્ન કરે, વધારે આકર્ષે. એટલે સ્વર્ગ આવું વાંચીને હા તમારે જવું જોઈએ. જો તમને શોખ તો કોઈ હિમાલયનો શોખ હોય, હિમાલય મારે જવું છે. બીજે જવાનું સાઇટ સીઈંગ શોખ, પિરામિડ મારે જવું છે. આમ કયા પ્રકારનો આપણા મનમાં કામના છે, શોખ છે, પરથી એ વસ્તુ આપણને આકર્ષે કે મારે કરવું છે. એ પ્રકાર માર્કેટિંગ કામ લાગે ને, બધા માર્કેટિંગ જ છે બધું વેદની અંદર પણ, સેલ્સ પીચ. તેથી આવા લોકો બરાબર હુકડ પકડાય બરાબર. સ્વર્ગમાં ભૂયાદિતિ, સ્વર્ગ સુખમેવ કામયંતે. માટે સ્વર્ગ સુખની જ કામના કરે છે, એ પ્રકારની કામના સહિત યજ્ઞ કરે છે, માટે એમને એવું ફળ મળે છે. તો સ્વર્ગ કામા, તે સ્વર્ગ કામા, સ્વર્ગની કામના કરનારા, તે બીજી પંક્તિમાં કહે છે તે પુણ્યમ આસાદ્ય સુરેન્દ્રલોકમ. પુણ્યમ સુરેન્દ્રલોકમ. આ પુણ્ય છે ને એ સુરેન્દ્રલોકનું વિશેષણ છે. પુણ્યમ સુરેન્દ્રલોકમ એવું છે. પુણ્યમ સુરેન્દ્રલોકમ આસાદ્ય. પુણ્યમ એટલે શું? પુણ્ય કર્મ ફલમ. પુણ્ય અગ્નિષ્ટોમાદિ પુણ્ય કર્મ ફલમ. આમ સુરેન્દ્રલોક કહેવાય, પુણ્યલોક કહેવામાં આવ્યો. પુણ્યથી પ્રાપ્ત થતો લોક. કયું પુણ્ય? અગ્નિષ્ટોમાદિ. આગળ કહે ને અગ્નિષ્ટોમ અતિરાત્રાદિ યજ્ઞ છે, એ કરવા દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થયું એના ફળરૂપે જે મળે એને પુણ્ય કહેવામાં આવ્યો. એ સ્વર્ગલોકને પુણ્ય કહેવામાં આવ્યો. સુરેન્દ્રલોકમ. સુરેન્દ્ર એટલે દેવતાઓનો ઇન્દ્ર, સ્વર્ગ. સુરેન્દ્રલોકમ સ્વર્ગ સ્થાનમ, સ્વર્ગનું સ્થાન. આસાદ્ય પ્રાપ્ત કરીને. તો આ પ્રકારે પુણ્ય કર્મના ફળરૂપ સુરેન્દ્રલોકને પ્રાપ્ત કરીને આસાદ્ય. દિવ્ય દેવ ભોગાન અશ્નંતી. દિવ્ય સ્વર્ગે, દિવ્ય એટલે સ્વર્ગ, 7મી ભક્તિ. દિવ્ય સ્વર્ગે દિવ્યાન ભોગાન, દિવ્યાન દેવ ભોગાન અશ્નંતી. પાસે સ્વર્ગમાં સ્વર્ગીય દેવતાના ભોગને ભોગવે છે. દિવ્યાન એટલે સ્વર્ગીયાન. દિવ્યમાં સ્વર્ગમાં પ્રાપ્ત દિવ્ય કહેવામાં આવ્યા. સ્વર્ગીયાન દેવો ભોગાન, દેવતા દેવાનામ ભોગા. દેવતાઓ ભોગવી શકે એ પ્રકારના ભોગ. એવું ક્યારે થાય? યત શરીરમ યદ યોગ્યમ યત સુખમ. પછી દેવતા લોકમાં એ વિશ્વને ભોગવવા માટે એ પ્રકારની ઉપાધિ જોઈએ. એવાનામ એ ભોગા યત શરીરમ યદ યોગ્યમ યત સુખમ. તો તે ભોગ માટે જે પ્રકારનું દેહ જોઈએ, એમના જે ભોગ છે, એમનું જે શરીર છે, એને યોગ્ય જે સુખ છે, તદ યોગ્ય સુખમ. તાદૃશાન એવ ભોગાન સુખ વિશે, એ પ્રકારના વિશેષ પ્રકારના સુખ છે એવા એ લોકો ભોગવે છે. એટલે
દેવભોગાન દિવી સ્વર્ગવાન દિવ્યાન સ્વર્ગીયાન દેવભોગાન દેવાનામ ભોગાન અથવા દેવતાઓના ભોગ એટલે શું? જે શરીર દ્વારા જે પ્રકારનું સુખ દેવતાઓને પ્રાપ્ત થાય એ પ્રકારના ભોગ અથવા તો દેવૈ પ્રાપિતાન વા દેવભોગાન. આ દેવભોગાન શબ્દ છે ને એના બે અર્થ કરવામાં આવ્યા. દેવાનામ એ ભોગા તાદુશાન દેવતાઓના જે પ્રકારના ભોગ હોય છે એ પ્રકારના ભોગ પ્રાપ્ત કરે. તો એ લોકોનું જે પ્રકારનો દેહ વગેરે હોય એવું પ્રાપ્ત એ પ્રકારના ભોગ પ્રાપ્ત કરે. અથવા દેવભોગ દેવતાઓને પ્રાપ્ત ભોગ એને એ ભોગ દેવતાઓ જેવા અથવા દેવતાઓના જ ભોગને પ્રાપ્ત કરે. અશ્નંતી અનુભુંજતે. અશ્નંતી એટલે એનો ભોગ કરે છે, એને અનુભવે છે. યાદ રાખવાનું. યાવત સંપાદમ ઉષિત્વાય ન્યાયને આગળ આવી ગયું. જ્યાં સુધી પુણ્યકર્મનો ક્ષય ના થાય ત્યાં સુધી ઉષિત્વા ત્યાં સુધી નિવાસ કરી શકો. ઇતિ ન્યાયને યાવત પુણ્ય ફલાનુભૂતિ નિર્ણય. એ તો ભગવાન પોતે જ કહેવાના છે એની બીજા શ્લોકમાં. જ્યાં સુધી પુણ્યફળની અનુભૂતિ નિર્ણય છે તાવત પર્યંતમ સર્વભોગા અનુભવંતિ ઇત્યર્થ. ભાઈ એમના પુણ્ય પ્રમાણે જ્યાં સુધી એ લોકોને એ ભોગ મળશે એવો નિર્ણય થયો ત્યાં સુધી એ લોકો રહીને એ ભોગને ભોગવશે. એનો એવો અર્થ થયો. પછી આગળ કહે છે 21મા શ્લોકમાં તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશન્તિ એવં ત્રયી ધર્મમનુપ્રપન્નાઃ ગતાગતમ કામકામા લભન્તે. તે તમ સ્વર્ગલોકમ તમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા. આ લોકો છે એ વિશાળ સ્વર્ગલોકને ભોગવીને ક્ષીણે પુણ્ય ક્ષીણ થાય ત્યારે મર્ત્યલોકમ વિશંતિ વળી પાછા મર્ત્યલોકમાં પ્રવેશ કરે છે. હીનતરમ વા મુંડકમાં દેવું હીનતરમ વા વિશંતિ ઇમમ લોકમ આ લોક અથવા એથી હીન કયા પ્રકારના કર્મ છે એના બધા રાખે છે. ચાલો મર્ગ લોકને પ્રાપ્ત કરે. આમ એ વિષય આ દોડ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યો. એમાંથી શું બોધ લેવાનો છે? એવમ આ પ્રકારે તો છેલ્લી પંક્તિમાં કે એવમ આ પ્રકારે ત્રય ધર્મમ અનુપ્રપન્ના. આ ત્રયનો ધર્મ છે એટલે કે સકામ કર્મરૂપી ધર્મનું અનુષ્ઠાન કરનારા છે. કામ કામા એ કહ્યું ને આ કામનાઓની વિષયોની કામના કરનારા એ ઈચ્છાથી પ્રેરણા ત્રયના ધર્મનું અનુષ્ઠાન કરનારા ગતાગતમ લભંતે. ગતો જવું આવવું આ પ્રકારની ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કે એ લોકો હંમેશા જન્મ મૃત્યુના ચક્રમાં જ રહે છે. સંસારમ ચાદિગચ્છતિ સંસારને પ્રાપ્ત કરે છે. તો ટીકાકારે કિંચ વળી કેમ કે આગળનું વર્ણન છે આગળ જે શ્લોકમાં કહેવાય એની જ આગળ વર્ણન છે. તે તમિતિ તે એટલે કોણ? સોમપાહ સ્વર્ગકામિન સ્વર્ગમ ગતા સંત. તે એટલે કયા? સોમપાહ સોમનું પાન કરનાર, સ્વર્ગકામિન સ્વર્ગમ પ્રાર્થયંતે સ્વર્ગતિમ પ્રાર્થયંતે એવું આગળના શ્લોકમાં કહ્યું. એટલે સ્વર્ગકામિન એમ કરીને આ બધા સોમપાહ સોમનું પાન કરીને જે બધા અગ્નિષ્ઠોમ વગેરે કર્મ કરીને સ્વર્ગનું પ્રાપ્ત કરે એ લોકોની વાત છે. સ્વર્ગમ ગતા. આ પ્રકારે આ સોમનું પાન કરીને અર્થાત અગ્નિષ્ઠોમ અતિત્રા રાત્ર વગેરે યજ્ઞનું અનુષ્ઠાન દ્વારા સ્વર્ગની કામનાથી આ બધાનું અનુષ્ઠાન કરનારા જે છે એમણે સ્વર્ગને પ્રાપ્ત કર્યું છે. સ્વર્ગમ ગતા સંત
તે એ પ્રકાર એ સર્વનામથી આ લોકોની વાત કરવામાં આવી. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, તે તમ વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા. વિશાળ સુપુણ્યાધિક્યન બહુલમ સ્વર્ગીયમ સુખ વિશેષમ ભુક્ત્વા. તો વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા. સ્વર્ગલોક સ્વર્ગીય સુખ એવો અર્થ કરવામાં આવ્યો. વિશાળ સ્વર્ગીય સુખ ભોગવીને સ્વપુણ્ય આધિક્યને આ બધા યજ્ઞો કરવાને કારણે ખૂબ બધું પુણ્ય એ લોકોએ સંચિત કર્યું છે. એને કારણે ખૂબ મહાન પ્રકારનું ઉત્કૃષ્ટ પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે. તો વિશાલમ સ્વર્ગલોકમ ભુક્ત્વા. વિશાળ કેમ છે? સ્વપુણ્ય આધિક્ય અને બહુલમ, પોતાના પુણ્યની અધિકતાને કારણે જે બહુ છે, વિશાળ છે, પ્રચુર છે એવું સ્વર્ગીયમ સ્વર્ગલોકમ સ્વર્ગીયમ સુખ વિશેષમ ભુક્ત્વા. સ્વર્ગમાં પ્રાપ્ત વિશેષ પ્રકારનું સુખ છે એ ભોગવીને ભુક્ત્વા. ભુક્ત્વા અનુભવ કરીને એ થઈ ગયું, એ ક્રિયા પૂરી થઈ ગઈ. પશ્ચાત ત્યાર પછી ક્ષીણે પુણ્ય ક્ષીણ થાય એટલે જોઈએ સુખ ભોગ કારણે સ્વપુણ્ય જે બધું આ બધા સ્વર્ગીય વિષયોનું ભોગવવાનું કારણ હતું એનું પુણ્ય. તો સુખ ભોગ કારણે આ બધા સુખના ઉપભોગનું જે કારણ હતું કોણ હતું? એ સ્વપુણ્ય, પોતાના પુણ્ય ક્ષીણે થઈ જાય ને, વપરાય તો જાય ને. 5 સ્ટારમાં હોટલમાં જઈને રહો પણ ક્યાં સુધી ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી, કે ક્રેડિટ કાર્ડ હોય ત્યાં સુધી, ટૂંકમાં પછી કેટલા બિલ ભર્યા કરો તમે. બધી જ વસ્તુઓ છેવટે બધા જે કંઈ સંચય કર્યો હોય એને બધા સર્વે સંચય ક્ષયાંતા. બધો સંચય છે ને છેવટે ક્ષીણ થવાનો જ છે. ભલી વસ્તુ ક્ષીણ, જેમ ટીપે સરોવર ભરાય, ટીપે સરોવર ખાલી પણ થાય. એટલે આ પુણ્ય ભલે એમની પાસે મહાન મૂડી હોય પણ ખર્ચાઈ જાય એટલે ભાઈ છેવટે ક્ષીણ થઈ જવાની છે. સુખ ભોગ કારણે સ્વપુણ્ય ક્ષીણે સતી. એટલે આ લોકોને આ વસ્તુનો ખ્યાલ નહોતો. ચાતુર્માસે યાજન, એ લોકોને એમ કે ચાતુર્માસે યાજન છે એ અમૃતાહ ભવંતી, અમે અમીર બની જઈશું. એટલે અક્ષયમ સુખમ, અક્ષય સુખ પ્રાપ્ત કરીશું. એ તો હોય જ ના શકે. યાગ કરવાથી તો બહુ દીર્ઘકાળનું સુખ પ્રાપ્ત થાય પણ વાસ્તવમાં આનંદ સુખ તો ન પ્રાપ્ત થાય. એટલે સ્વપુણ્ય ક્ષીણે સતી મર્ત્યલોકમ વિશંતિ. વળી પાછા જ્યાંથી ગયા હતા ત્યાં પાછા આવે. એટલે શું થયું? તમ દેહમ ત્યક્ત્વા પુનઃ અત્ર જાયંતિ ઇત્યર્થ. એ સ્વર્ગનો જે વિશેષ દેહ હતો, જે દ્વારા સ્વર્ગના વિશેષ સુખ અનુભવતા હતા, ત્યાગ કરે. એટલે સ્વર્ગમાં મૃત્યુ નથી. પુણ્ય ક્ષીણ થાય તો દેહ ઓગળી જાય તો પાછા પડો એવું માની લો તમે. તમ દેહમ ત્યક્ત્વા, જેની પ્રક્રિયા હોય પણ એ દેહનો ત્યાગ કરીને પુનઃ જાયંતરે, વળી પાછા અહીં એટલે કે અમર્ત્યલોકમાં એ લોકોનો જન્મ થાય છે ઇત્યર્થ. આખું વર્ણન થયું કોનું? આ પ્રકારે કામનાથી પ્રેરાઈને કર્મ કરનારાનું આ વર્ણન થયું. એટલે પ્રેયો માર્ગનું ઉત્કૃષ્ટતાનું વર્ણન થયું. આ પ્રેયો માર્ગની ઉત્કૃષ્ટતાનું વર્ણન થયું. આ પ્રકારના ભોગ મળે એને પ્રેયો માર્ગ જ કહેવામાં આવે છે. અહીંની નાની બધી વસ્તુઓ તો ખરી પણ આ પ્રેયો માર્ગ અંતર્ગત છે. એવમ આ પ્રકારે ત્રૈધર્મમ અનુપ્રપન્ના. ભગવાન કહે છે આ 21મા શ્લોકની બીજી પંક્તિમાં, એવમ આ પ્રકારે ત્રૈધર્મમ અનુપ્રપન્ના. ત્રય એટલે બધા 3 વેદ. ત્રૈધર્મ 3 વેદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું એ ધર્મ ત્રૈધર્મ. કે ત્રયો વેદા ત્રય શબ્દ શેને મળે છે? ત્રય સાંખ્યમ યોગ. આ 3 વેદ. ત્રયો વેદા ત્રય, આ 3 વેદાને ત્રયી કહેવામાં આવે છે. એમાં અહીં શું સમજવાનું? ઉપનિષદ અંશ નહીં સમજવાનું, કર્મકાંડ સમજવાનું.
એટલે કર્મકાંડમ. ત્રયી ધર્મ એટલે ત્રયી એટલે વેદાહ, તો પછી તૈહી ઉક્તા ધર્મ ત્રયી ધર્મ. આ ત્રયી વડે કહેવાયેલો ધર્મને ત્રયી ધર્મ કહેવામાં આવ્યો. ત્રયી ભીકો ઉક્તા ધર્મ ત્રયી ધર્મ એ પણ એટલે કર્મકાંડ સમજવાનું. આ ત્રણ વેદના કર્મકાંડની અંદર જે ધર્મ કહેવામાં આવે એને ત્રયી ધર્મ કહેવામાં આવે. ત્રયી ધર્મમ અનુપ્રપન્ના, ત્રયી ધર્મ છે એનું અનુષ્ઠાન કરનારા, અનુસરણ કરનારા. તો ત્રિકર્મકૃત તરત જન્મ મૃત્યુ વળી પાછું કઠોપનિષદ. તો આ 3 વાર નાસે યજ્ઞનું અનુષ્ઠાન કરે તો જન્મ મૃત્યુને તરી જાય છે. દક્ષિણાવંતો અમૃતત્વમ ભજંતે. દક્ષિણાગ્નિ છે ને ઉપાસક છે, અમૃતત્વને પ્રાપ્ત કરે, બીજાથી આવે છે. તો બધા 5 દક્ષિણાગ્નિ જે આહુતિ આપવામાં આવે છે, તો ટૂંકમાં આનું ઉપાસના કરનારને એ લોકો અમૃતત્વને પ્રાપ્ત કરે છે આપેક્ષિક અર્થમાં. ઇત્યાદિ અર્થવાદપૂર્વકમ વેદયુક્તમ. આ કયો ધર્મ છે? વેદોએ અર્થવાદપૂર્વક જે બધું કહેવામાં આવ્યું છે એને ત્રયી ધર્મ કહેવામાં આવ્યો. ધર્મમ એટલે કર્મ એવા. ભલે ત્રયી ધર્મ કયું, ભગવાને ધર્મ શબ્દ વાપર્યો. ટીકાકારે ધર્મનો અર્થ કર્મ જ કરવાનો. ત્રયી ધર્મ એટલે ત્રયી વડે પ્રતિપાદિત ધર્મ, ત્રયી વડે પ્રતિપાદિત કર્મ. એટલે ત્રિવેદૈ ઉક્તમ ધર્મમ કર્મૈવ અનુપ્રપન્નાઃ. આ ત્રણેય વેદીને ધર્મ કહો, કર્મકાંડ જે છે એમાં જે કર્મ કહો એનું અનુષ્ઠાન કરનારા, એનું આલંબન લેનારા. અનુપ્રપન્નાઃ એટલે કેવી રીતે આલંબન લે છે? એટલે એમના મનમાં એમણે આલંબન આ લીધું. કશાનું આલંબન લો ત્યારે તમે આલંબન લો, આશ્રય લો, સહારો લો, તો મનમાં તમને અમુક પ્રકારની એક સમજ હોય ને. તો આ લોકોએ પોતાના જીવનના કલ્યાણ માટે આ ત્રયી ધર્મનું આલંબન લીધું. તો એમના મનમાં કયા પ્રકારની વિચારસરણી હશે? તો કહે છે ટીકાકાર, શુદ્ધયુક્તમ કર્મ એવ નિશ્રેષ અભ્યુદય સિદ્ધો પરમ કારણમ. શ્રુતિયુક્તમ કર્મ એવા. શ્રુતિમાં એટલે આ મુખ્યત્વે આ મીમાંસકોની વાત કરે છે. શ્રુતિયુક્તમ કર્મ એવ નિશ્રેયસ અભ્યુદય સિદ્ધો કારણમ. શ્રુતિમાં જે કર્મ કહેવામાં આવ્યું કર્મ છે. અભ્યુદય એટલે કે ભૌતિક સિદ્ધિ, નિશ્રેય એટલે આધ્યાત્મિક સિદ્ધિ, મોક્ષ. અભ્યુદય એટલે આ લોક, નિશ્રેય પરલોક. આ બધાનું કારણ કર્મ જ છે. ટૂંકમાં કર્મ જ આ બધાનું સાધન છે. કર્મ એવું મીમાંસક. મીમાંસક એમ માને છે કે કર્મ એ જ મોક્ષનું સાધન છે. સ્વર્ગ એ જ એમનો મોક્ષ છે. કારણ કે એવું એ માને છે ને, અક્ષયમ હિ પુણ્યમ ભવતી. અક્ષય પુણ્ય પ્રાપ્ત કરીશું ચાતુર્માસ યાજના. તો પછી એ લોકો એમ માને કે અમે અક્ષય એટલે અમૃત અમર બની જઈશું. અને તેની જે કર્મ છે એટલે ટૂંકમાં અર્થવાદ કે એ બધા છે એ વાક્યો છે, અર્થવાદના વાક્યો છે. અર્થાત એ વાક્યોને આપણે ખરેખર અક્ષરશ ન લેવાના હોય. માત્ર કર્મ પ્રેરિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે વાક્ય કહેવામાં આવે છે. એને લોકો અર્થ એ શબ્દશા લે. એટલે શ્રુત્યુક્તમ કર્મ એવ નિશ્રેયસ અભ્યુદય સિદ્ધો પરમ કારણમ. એ જ પરમ કારણ છે. ન શમ ન દમ. શમ એટલે ઈચ્છાઓમાંથી મુક્તિ. શમ કોને કહેવાય? મનની શાંતિ. એટલે શું છે? મન ક્યારે શાંત હોય? ઈચ્છામાંથી મુક્ત હોય ત્યારે. વિરજ્ય વિષય વ્રાતા દોષ દુષ્ટ્યા મુહુર્મુહુ મનસ સમશમ ઉચ્ચરે. આ મનની શમની વ્યાખ્યા કરવામાં આવી. દોષ દુષ્ટ્યા વિષય વ્રાતા વિરજ્ય. આ બધા વિષયોમાં જે છે દોષ દર્શન કરીને એમાંથી એના પ્રલોભનથી મુક્તિ પ્રાપ્ત કરવી.
તો મનમાં શમ એટલે શાંતિ હોય. એ મુખ્યત્વે મનને શાંત બનાવનારી વસ્તુ છે કામના, એટલે રાગદ્વેષ. તો એટલે ઈચ્છાની પૂર્તિમાં એ લોકો અભ્યુદય નિશ્ચય સિદ્ધિ જુએ છે, ઈચ્છાની નિવૃત્તિમાં નહીં. ક્ષમા એટલે શું છે? એ તૃષ્ણા નિવૃત્તિ. દમઃ એટલે આત્મસંયમ. એ ભોગમાં પોતાની જીવનની સફળતા છે, સંયમમાં નહીં. એટલે આ પેલો છે પ્રવૃત્તિ માર્ગ છે, બહિર્મુક્તનો માર્ગ છે, એને જે લોકો જીવનનું પરમ સાધન માને છે. અંતર્મુખતાનો બીજો માર્ગ છે. આ શમદમ વગેરે શું છે? મને અંતર્મુખ બનાવનારું છે. તો ભાઈ આત્મજ્ઞાન મળે સાધન બને ને. ના આપે છે સંન્યાસ તો લોકો સ્વીકારે જ નહીં. સંન્યાસ છે ને મળે છે શાસ્ત્રના શ્રવણ મનન વગેરે માટે. નૈવ જ્ઞાનમ. આ શમ દમ સંન્યાસ દ્વારા એ બધા જ્ઞાનના સાધન છે. તો જ્ઞાન છે અભ્યુદય નિશ્રેયસનું સાધન છે. નૈવ ઈશ્વર ઈશ્વરને સ્વીકારતા નથી, એટલે ઈશ્વરની આરાધના એ આપણું સાધન છે, એ પણ નથી સ્વીકારતા. એ નિશ્ચય અનુસૃત્ય. તો એમના મનમાં આ પ્રકારની એવા પ્રકારનો નિશ્ચય છે કે કર્મ જે છે એને એ નિશ્ચયનું સાધન છે, જ્ઞાન નહીં. ભોગ સાધન છે, નિવૃત્તિ નહીં. કર્મ ફળ આપનારું ઈશ્વર નહીં. આવા પ્રકાર નિશ્ચય અનુસૃત્ય. આ પ્રકારના નિશ્ચયનું અનુસરણ કરીને કેવલ કર્મૈક નિષ્ઠા, એટલે માત્ર કર્મમાં જ નિષ્ઠા, એને મુખ્ય સાધન ગણે જીવનની સફળતાનું. કામ કામા લભંતે. કામ બે કામ આવે ને, તો કામ્યંદી કામા ભોગા ભૌમા દિવ્યાસ્ય વિષયા. એટલે કામ શબ્દ અર્થ કર્યો કામ્યંતે એથી કામા, જેની કામના કરવામાં આવે છે એ વિષય સુખને કામ કહેવામાં આવ્યો. ભૌમા દિવ્યાસ્ય વિષય. ભૌમા એટલે ભૂમિમાં પ્રાપ્ત થતા, આ લોકમાં પ્રાપ્ત થનારા. દિવ્ય એટલે પરલોકમાં પ્રાપ્ત થનારા. અભ્યુદય એટલે આ લોકમાં પ્રાપ્ત થનાર સુખ. નિશ્રેયસ પરલોકમાં પ્રાપ્ત થનાર સુખ. તાનેવ કામયંતે. કામાન વિષયાન ભોગાન કામયંતે. આવા વિષય ભોગની જ કામના કરનારને કામા કહેવામાં આવ્યા. એથી કામ એટલે શું? વિષય ભોગ લંપટા. ટૂંકમાં વિષય ભોગને લંપટ, એની સતત ચિંતન કરનારા, એની પ્રાપ્તિમાં ન સાંપ્રાય પ્રતિભાધિપાદમ. આ જીવનમાં બીજું કોઈ ધ્યેય હોય છે કે એની કલ્પના જ ના આવે. પ્રમાદ્યંત વિત્ત મોહેન વિત્ત વગેરેથી એમ લોક નાસ્તિ પરૈથી માની વગેરે વગેરે. મીમાંસકા પંડિતા આપી. આ ભલે વિષય ભોગ લંપટ છે, ભલે મીમાંસ પંડિતો હોય, શાસ્ત્રો અધ્યયન કરેલા છે અને પછી આ નિર્ણય પર આવેલા છે અને નિર્ણય પ્રમાણે જીવન જીવનારા છે. પંડિતા આપી. આવું ન સમજનારો કહે તો સમજ્યા મારા ભાઈ, ચાલો. સમજતા નથી એટલે ભોગ માર્ગ અનુસારે છે. પણ આ તો બધા પ્રકારના વિચાર કર્યા પછી આ નિર્ણય પર આવેલા છે. સમગ્ર વેદનું અધ્યયન પંડિત છે. અધ્યયન કર્યા પછી વેદનું શું તાત્પર્ય છે? વેદનું તાત્પર્ય તો કર્મમાં છે. એટલે કે કર્મ દ્વારા પ્રાપ્ત થનાર આ લોક અને પરલોકમાં પ્રાપ્ત વિષય સુખમાં જ વેદનું તાત્પર્ય છે. અને કર્મ એની પ્રાપ્તિનું સાધન છે. આવો નિશ્ચય એમણે વેદ અને અધ્યયન પછી કરેલો છે, એટલે પંડિતા કહેવામાં આવે. મીમાંસા કરી છે, વેદનું અધ્યયન કર્યું છે, વેદનું વિશ્લેષણ કર્યું છે, વિચાર કર્યો છે. અપી એ લોકો પણ એ સિવાયને બીજા હજારો હશે જે આટલી સમજ ન ધરાવનારા હોય, નાનું અનુસરણ કરનારા હોય. પણ આ લોકોએ તો બધા વાક્યોનો વિચાર કર્યો છે અને પછી આ વાક્યોમાં એ કે આ વાક્યો મુખ્ય વાક્યો છે એમ કરીને આવા નિર્ણય પર આવ્યા. પંડિત એવમ એટલે ભગવાન એવમ ઉક્ત પ્રકારના, તો જે કહેવામાં આવે એ પ્રકારથી ગતાગતમ લભંતે. ગત આગત ગતાગત. ગતમ
च आगतम च गतागतम. તો ગતમ જવું, આગતમ આવવું, જવું ને આવવું ને શું કહ્યું? ગતાગત. સ્વામી હંમેશા કહે યાતા આવે ને યાતાયાત. ઋષિકેશમાં એક બસ સેવા હતી, યાતાયાત સેવા. લઈ જાય ને પાછા લાવે, લઈ જાય ને પાછા લાવે. ગતાગતમ યાતાયાત યાદ આવે. તો ગતાગતમ ગમન આગમનમ એવ, જવું અને આવવું. એ અનુપરતમ, એ તો ચાલ્યા જ કરે કે ત્યાં જઈને આવો એટલે ભોગના સંસ્કાર પડે એટલે અહીંયા આવીને જ કરવાના છો ને. એ બધું કહ્યું ને બૃહદારણ્યમાં કહેવામાં આવ્યું ને કે એ લોકમાં બધો ભોગવીને પાછા અહીંયા આવે, પાછા કર્મ કરવા આવે, પાછા ત્યાં જાય, પાછા કર્મ કરે, પાછા ત્યાં આવે. અનુપરતમ કર્મફલમ લભંતે. ટૂંકમાં તો જેનો કોઈ ઉપરતી નથી, જેનો અંત નથી, એ પ્રકારના કર્મફળને પ્રાપ્ત કરે છે. તથાગત્ય જાયંતે જાતા પુનર્મૃત્વા સ્વર્ગમચ્છંતિ. ત્યાં જઈને પાછા અહીંયા જન્મ લે, જન્મ્યા પછી આ કર્મ કરે, મરીને પાછા સ્વર્ગમાં જાય, વળી પાછા આવે. એવમ જનન મરણ પ્રવાહે કામિનો મજ્જંતિ ઇત્યર્થ. આ પ્રકારે કામિના જે છે, ટૂંકમાં જે લોકો માત્ર કામનાને જ પોષવી, સંતોષવી એવા જેના જીવનનો ધ્યેય છે, સમજ છે. આખી સમજ જ ખોટી છે ને, કે ભાઈ આખી દુનિયાને આવી સમજ છે. આ તો મીમાંસકોની વાત કરવામાં આવી. બહુ ભાગ્યે જેવા લોકો હોય જે માનતો હોય કામની નિવૃત્તિમાં સફળતા છે. મોટાભાગના લોકો કામનાની પૂર્તિમાં સફળતા જોતા હોય છે. મનમાં કામના જન્મે પૂરી કર્યા કરે. ત્યારે મીમાંસકો હતા, અત્યારે બધાય છે. આખી દુનિયામાં ભોગવાદ જ ચાલે છે. સ્વર્ગની તો કોઈ ચિંતા કરતો હોય, સ્વર્ગમાં તો કોઈ માનતું નથી. હશે બધા, દરેક ધર્મમાં હોય છે બધા શ્રદ્ધાળુ લોકો કે અમે પેરેડાઇઝમાં જઈશું, પેલામાં જઈશું, ફલાણામાં જઈશું, જે હોય તે. પણ બાકી મોટાભાગના લોકો તો એવી ચિંતા નથી કરતા, ખાઈ પીને મજા કરે. પણ ભોગવાદ મુખ્યત્વે આપણે. તેથી જનન મરણ પ્રવાહે કામના મજ્જન. એ ભોગના સંસ્કાર પડે એટલે એ સંસ્કાર તમારું સંચાલન કરે. ફરી જન્મોથી સંસ્કાર લઈને જન્મે પાછા. એટલે આવી રીતે કામનાથી પ્રેરણા ત્યાં જ જન્મ પ્રાપ્ત થાય. આમ કામના મજ્જંતી. આ પ્રકારે એ લોકો સતત ડૂબેલા જ અંદર રહે છે, આ જન્મ મૃત્યુના પ્રવાહમાં ડૂબેલા જ રહે છે. હવે 2 શ્લોક ભગવાને વચમાં ગયા. શેના માટે? હવે પછીનો શ્લોક છે ને એને એ લોકોની સ્તુતિ કરવામાં, પ્રશંસા કરવા માટે. અહીંયા એમ કહેવામાં આવ્યું કે આગળ જે કહ્યું એ જ વસ્તુ વળી પાછી ભગવાન ફરી ગયા છે કે આ બધાની હવે ગતિ થાય, પરંતુ જે લોકોને પર થઈને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એટલે આ પ્રકારે અજ્ઞાન અવસ્થામાં કયા પ્રકારની ગતિ થાય છે એ દ્વારા આમાં વૈરાગ્ય જન્માવો અને જ્ઞાનમાં ઈચ્છા જન્માવી, મોક્ષ જન્માવી, ઈચ્છા જન્મ, એ આનું પ્રયોજન છે. એટલા પછીનો શ્લોક છે એ પ્રકારે કહેવામાં આવે છે. એ કોના માટે છે? એ જ્ઞાનીઓ માટેના શ્લોક છે. આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.